ખરેખર બહુ મોજ પડી ગઈ. ધમાલ ખરેખર કેવું પડે. બાકી આરતી હે શું બોલ્યા? 9 વાગી ગયા. એમને તમે બોલ્યા આરતી શું કામ એને અત્યારે? હે તમે મને આરતી કેમ બોલ્યા? તને થોડો આરતી કહું? તારું નામ આરતી છે? ભૂલી ગઈ? તારું નામ મૂસા છે ગાંડી. તો તમે આરતી કેમ બોલ્યા? આરતી નથી બોલ્યા. આ રહી શું? આ પર્સ. તો એનું નામ તો પર્સ છે ને? તો હું પર્સ જ બોલ્યો ને. આ રહી એમ. તો મને ભણકારા વાગે જ કાનમાં ભણકારા વાગે આમ બૂમ બૂમ થાય છે કે મને ખબર પડી કે આરતી 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 એમ તમે બોલ્યા અત્યારે? હું નહીં બોલ્યો. અરે યાર તમે બોલ્યા. અરે ભાઈ આટલી મજા કરીને આવ્યા હોય જરાક મોઢામાંથી કંઈક બોલાઈ ગયું તો છોડ ને દેશને શાંતિથી કેવી મજા આવી ને. બહુ મજા આવી, આપણે બહુ એન્જોય કરી. પણ તમે આરતી શું કામ બોલ્યા? ભૂલથી બોલાઈ ગઈ છે વાલી. અરે એમ કેમ ભૂલથી બોલાઈ જાય? વાલી તું દર વખતે એવા નાના નાના સવાલ લઈને મારી પાસે આવો જ. પછી મારે અહીંયા બધું વ્યવસ્થિત ગોઠવવું પડે, સેટિંગ કરવું પડે. પછી મારે તારા ખાલી મગજમાં બધું સમજાવવું પડે. એટલે મારું મગજ ખાલી છે? ના ના ભરેલો એમ નથી કેતો. મારે તને બધું સમજાવવું પડે, પાછું મારે બધું ગોઠવવું પડે, મારે તને કેવું પડે એમ મારું કહેવાનું છે. તો એવા કામ કરો છો શું કામ એને તમે? મેં કઈ નથી કર્યા. તો તમે આરતી શું કામ બોલ્યા? આ રહી આ મૂકો એને. હું લેવો તો એ ડુગલા વાળું છે. એને મૂકો. તમે આરતી શું કામ બોલ્યા? હવે વળી પાછું બોલો. આ કાલે વસંત પંચમી છે. આ તો શું હોય? તો તમને ખબર ઈ તો કાલે વસંત પંચમી છે ને એટલે મેં આરતી ને સંધ્યા ને પૂજા ને જો પાછી બે ત્રણ નામ આવી ગયા. તમારા કેટલા ચક્કર હાલે છે. હું મારા મમ્મીને બધાને બોલાવું કે તમારું છે ક્યાંક લફડું હાલે છે. મને એકદમ ક્લિયર થઈ ગયું. હવે હું તને બધું સમજાવી દઉં. કાલ વસંત પંચમી છે એટલે આપણે ગોઠવાઈ ગયું બધું વ્યવસ્થિત. જો કાલ વસંત પંચમી છે ને એટલે સંધ્યા ટાઈમે પૂજા અને આરતીનો પ્રોગ્રામ આપણા બે હાટુ રાખેલ છે. અને આપણે એમાં ભગવાનને કહેવાનું છે કે હે ભગવાન અમને બેયને હાથ ભવ લગીન ભેગા રાખજો અને આ અમારો હાથનો ભવ હોય એમ. એટલે હવે હું તમને નથી ગમતી. આ છેલ્લો ભવ આ ગઈ એમ એમ નહીં તો એટલે હાથ ભવ પૂરા થયા એમ. તમને કેમ ખબર હાથ ભવ પૂરા થઈ ગયા? આપણે ભગવાનને રિક્વેસ્ટ કરશું કે હાથ ભવ થઈ ગયા એમ હું કહું. પણ આપણો પેલો ભવ હોય તો તમને થોડી ખબર છે? તો ભગવાનને ખબર હોય આપણો કેટલો ભવ છે. પેલો ભવ હોય તો ભગવાનને કેવું કે હે ભગવાન પેલા ભવમાં મને હાથ ભવનો પુણ્ય આપી દેજે. અરે એમ નો આપે. એ પેલા ભવનો પુણ્ય પેલા ભવમાં જ આપે. એટલે આપણો પેલો જ ભવ છે. ભગવાન કહે છે આપણે બે એને બહુ ગમે છે. આ પેલો ભવ સ્વાહા. વાત પતી ગઈ. તો હું કહું તમને આરતી કોણ છે મને ખબર પડી ગઈ. આ કાંતિ કાકા તમને જે મેસેજ કરે છે ને, હાય જાનુ કાલે કેટલા વાગે જમીશ, હું તને લેવા આવીશ, આપણે વેલા વેલા જમી લોંગ ટાઈમ જાશું, યાદ છે ને? આ ઈ જ આરતી છે. હવે મને ખબર પડી. એનું નામ પૂજા છે. હે એનું નામ તો અરે એમ નથી તો કાલે આવવાના. તમારા કેટલા લફડા હાલે. મારે તમારે રહેવું જ નથી. હું જાઉં. 2 મિનિટ બેસે એક વાત સમજાવું હું તને આખી. એ પૂજા કાલે છે એમ કહું છું. મારે મમ્મી કાલે વસંત પંચમી ની પૂજા રાખી ને ઘરે એટલે પૂજા સંધ્યા ટાઈમે છે. તમે હમણાં એમ બોલ્યા કાંતિ કાકા ઈ પૂજા હતી ને મેસેજ કરે છે તો મેસેજ થોડી પૂજા હોય. કાંતિ કાકા કાલે આવવાના છે. જો મારે તમારે રહેવું જ નથી. હું છે ને બહુ કંટાળી ગઈ. હું થાઉં. એની દીકરી નામ પૂજા હતું. મને પણ મારી વાત તો સાંભળ. મારે નથી સાંભળવું. આમ જો એક વાત કહું. તું વહી ગઈ લાગે છે. હા આરતી એ સાંભળ. તું ક્યાં છો? જો આ માણસ તો જો હું મારે હાથ જ નથી રહું. અરે મારી વાત તો સાંભળ. તું વારે વારે આવી વહી જાય મને કેમ ખબર પડે? વહી ગઈ. ભગવાન હવે એના મમ્મી ને 10-15 થી રાખે તો સારું.